કશું કોઈ પ્રકારની સમજ નથી. પ્રદેશ સમિતિની ગાઈડલાઈન મુજબ 10,000 સભ્યો લડાવવાના છે ગુજરાતમાં. તો બધાની ટિકિટના મેન્ડેટ, એની ઇન્ટરવ્યૂ લેવાના, એની સાથે વાત કરવાની, એટલા માટે આ લેટ થયું છે. પહેલું લિસ્ટ અમે ઓલરેડી 40 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને ભાજપની પહેલાં ખુલ્લી ચેલેન્જ સાથે કર્યું છે કે જો આ અમારા ઉમેદવારો છે અને ભાજપને ત્રેવડ હોય તો કરવા જોઈએ ને અમારી સાથે ઉમેદવારી જાહેર નથી કરી શકી. ના, એવા પ્રવીણ સોરાણી હોય કે વશરામ સાગઠિયા હોય એના હિસાબે પ્રદેશ સમિતિ લેટ ન કરે. પ્રદેશ સમિતિની અનુકૂળતા મુજબ બધા લોકોને બોલાવવામાં આવતા હોય છે, વારંવાર બોલાવવામાં આવતા હોય. કોઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવામાં આવતો હોય ત્યાર પછી ડિક્લેર થતી હોય છે. એટલે અંતે તો પ્રદેશ સમિતિ નિર્ણય કરે એ બધાને ફાન્યા આવ્યો છે. ના, એવું કશું જ નથી. લોકશાહી છે, લોકશાહીમાં બધાનો અધિકાર છે. જેને જવું હોય તો જઈ શકે છે, રહેવું હોય તો રહી શકે છે. પણ એટલો હું વ્યક્તિગત મારી વાત કરું તો 25 વર્ષથી 27 વર્ષથી એની સાથે સંબંધ છે. 25 વર્ષથી કોર્પોરેશનના એ ને એના હસબન્ડને એક વખત હારી ગયા છે. બાકી 20 વર્ષથી તો એક જ પરિવારને આપણે ટિકિટ આપીએ છીએ. 25 વર્ષથી એ જીતે પણ છે અન્ય વોર્ડમાં અને આ વોર્ડમાં ભેગા કરીને. પરંતુ હાલ એમની જે માનસિકતા છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એના અનુસંધાને પક્ષે એને નોટિસ આપી છે. નોટિસના જવાબે આપી આવે છે, નોટિસની માફી પણ માગી આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અહંકારના હિસાબે કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે ગોઠવણી હશે. કદાચ હોઈ શકે તમારા પ્રેસના મિત્રોએ જ હમણાં બધા મારી પાસે આવ્યા કે ભાજપ સાથે જઈને આવું કરે. તો હું તો એના અનુસંધાને પ્રતિક્રિયા આપી રહ્યો છે કે રાજકોટમાં વશરામ સાગઠિયા હોય કે ન હોય, કોંગ્રેસ ચાલવાની છે. પ્રવીણ સોરાણી હોય કે ન હોય, કોંગ્રેસ ચાલવાની છે. પ્રદેશમાં હું ઉપરની વાત કરું, ગુજરાતના જે મુખ્યમંત્રી રહી ચૂકેલા શંકરસિંહ બાપુ હતા, એ નહોતા તોય કોંગ્રેસ ચાલે છે. અર્જુન મોઢવાડિયા નથી તોય પણ કોંગ્રેસ ચાલે છે. કોંગ્રેસ તો ચાલવાની છે, એમાં ક્યાંય અટકશે નહીં.